મહત્વપૂર્ણ સમાચાર આજે કડાકા સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે। સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો થયો છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડા સાથે શેર બજાર ખુલ્યું છે। રોકાણકારોમાં આશા છે કે સાંજ સુધીમાં આ રિકવરી થઈ જાય। સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો। બની શકે કે 1 થી 2 કલાકમાં આજે ટ્રેન્ડ છે તેમાં બદલાવ આવે। અત્યારે કડાકા સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે। સપ્તાહનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ કડાકા સાથે શેર માર્કેટ ખુલ્યું છે। આસામમાં જળપ્રલય જોવા મળ્યું છે। અનેક ગામો બેટમાં ફેરવાયા છે। મોરી ગામમાં પૂર જેવી સ્થિતિ, બોટ મારફતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। ધેમાજીમાં પૂરથી 3 ગામો પ્રભાવિત થયા છે। કુલ 1367 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। 26 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે। પૂરના કારણે કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર તંત્રની નજર। આસામમાં ભારે વરસાદનો કહેર યથાવત છે। ગુવાહાટી યુનિવર્સિટીમાં પાણી ભરાયા। પાણી ભરાતા હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીઓ ફસાયા। ડાઇનિંગ રૂમમાં પાણી ભરાયા। વિદ્યાર્થીઓ માછલી પકડતા જોવા મળ્યા છે।